તો જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છીએ આપણા ગાડીનું પંચર કરાવવા। તો જો મિત્રો, આપણી ગાડીનું પંચર બળ્યું હતું તો પંચર કરાવવાનું ચાલુ છે અને કારીગર ટાયર ખોલી નાખ્યો છે, જેક મારી દીધો છે। તો આપણો પૂરો વિડીયો જોજો, તમને જોવાની મજા આવશે અને આ બ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો। તો જય માતાજી મિત્રો। તો આ કારીગર હવે આપણો ટાયર ખોલી નાખ્યું છે અને પંચર બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો વિડીયોમાં જોડાતા રહેજો, વિડીયો જોજો પૂરો અને મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, રંજીત રાવળ બ્લોગ ચેનલ। જો ટાયર ખુલી ગયું છે હવે। તો મિત્રો જો ટાયર ખુલી ગયું છે, હવે ટાયર ખુલીને ટ્યુબ બહાર કાઢીને જોઈએ આપણે કેટલા પંચર છે। તો કારીગરે ટાયર ખોલી નાખ્યું છે, હવે ટ્યુબ કાઢે છે। અને આ વિડીયો કોણ કોણ જુઓ છો, ક્યાંથી જુઓ છો, કોમેન્ટમાં જરૂર કહેજો। હવે ટ્યુબ કાઢવા માંડ્યા છે। હવે ટ્યુબ કાઢી નાખી છે અને હવા ભરી અને પછી ટ્યુબ ઉપર પાણી નામીને ચેક કરશે કેટલા પંચર નીકળે છે। જોઈ લો મિત્રો, હવે આપણા પંચર દેખાડી છે, પહેલું પંચર। તો હવે બીજા પણ પંચર જોશું આપણે। તો જો આપણે હવે બીજું પંચર નીકળી ગયું છે। કારીગર કહે કે તમારે ટ્યુબ પૂરી ખરાબ નીકળે છે, ઝીણા ઝીણા પંચર નીકળે છે જેટલા। જો મિત્રો, તો આપણો આ ટ્યુબ ચેક થઈ રહી છે, પંચર કેટલા નીકળે છે જોઈએ। જો મિત્રો, આ બીજું 1 2 3 પંચર નીકળ્યા, તો 5 પંચર નીકળી ગયા છે અને બીજા 2 નીકળ્યા, 6 7 8 9 પંચર નીકળ્યા મિત્રો। તો આપણી ટ્યુબ ખરાબ બહુ છે। તો હવે આપણે કંપનીમાં ફોન કરીને પૂછી જોઈએ, આપણે નવી ટ્યુબ મળે તો નવી ટ્યુબ નાખીશું। નવ 10 પંચર છે, તો આ ટ્યુબ ચાલે એવી જ નથી। જો આ પંચર, તો મિત્રો કંપનીમાં મંજૂરી મળી દીધી નવી ટ્યુબ નાખવાની, તો આપણે નવી ટ્યુબ લઈ લીધી છે અને નવી ટ્યુબ નખાઈ દીધી છે। તો હવે આપણું ટાયર થાય છે ફિટિંગમાં। ફિટિંગ કરી જોઈએ પછી કેવું હાલે છે। તો કારીગર એમની રીતે કામ કરવાનું ચાલુ કરી દીધું છે, ફિટિંગ ચાલુ છે। ચલો આપણે હવે હવા ભરી ગઈ છે, ફિટિંગ થઈ ગઈ છે, ટાયરે ફિટિંગ કરી નાખ્યું છે અને આંકાનું બીજી સાઈડનું ટાયર હતું એ કાઢી મેલ્યું છે, એમે ચેક કરી લઈએ।
ચલો એ કમ્પ્લીટ નીકળી ગયું છે. હવે આપણું ટાયર 2 ફિટિંગ થઈ ગયા છે. કારીગર 2 ટાયર ફિટિંગ કરવા માંડ્યા છે. જો વિડીયો હવે તો મશીન પણ એવા આવી ગયા કે તમે ટાયર ખુલવા આખવામાં ટાઈમ જ નથી લાગતો. તરત જ તમારું ટાયર ખુલી નાખે, તરત જ ફિટિંગ થઈ જાય. જુઓ આ મશીન જુઓ કેટલી ઝડપી ટાયર ફિટિંગ કરી નાખે છે. પહેલાંના સમયમાં તો ટામીથી ખોલવું પડે અને ફિટ કરવું પડે, અને એમાંય 2 માણસ જોઈએ તાણે ફિટિંગ થતું. તો જય માતાજી મિત્રો, તમને મારો બ્લોગ આ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને મને જણાવજો. અને મારા કમેન્ટ મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. રણજીત રાવળ બ્લોગિંગ. આપણે આ ટાયરમાં હવા ભરવાની બાકી હતી, એ હવા ભરે છે. તો હવે બિલ બનાવવાની શરૂઆત ચાલુ કરી દીધી છે. આપણું હવે કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો જય માતાજી મિત્રો, આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ લાઈક શેર